પાસ્તા. પાણી ગરમ મૂકી એમાં મીઠું નાખશું, એમાં નાખશું પાસ્તા. તેલ નાખશું કેમ કે પાસ્તા છોટે બીજા એકબીજા પાસ્તા છોટે નહીં, એટલે એના માટે તેલ નાખશું કરીશું. જો આપણા પાસ્તા સડી ગયા છે. હવે આપણે આને આમાંથી પાણી કાઢી લઈશું અને બે વાર ઠંડે પાણીએ ધોઈ નાખશું. હવે આપણે પાસ્તાનું પાણી કાઢી નાખશું. ઠંડુ પાણી નાખી ફરી વાર પાણી કાઢી લેવાનું. એવી રીતના બે વાર ઠંડા પાણીએ ધોઈ નાખવાના. એટલે ખુલ્લા પાસ્તા. ઝાઝું તેલ નથી નાખવાનું, થોડુંક જ તે પાસ્તામાં ઝાઝું તેલ ન હોય. ગાજર, શિમલા મિર્ચ ને ડુંગળી તો ન નાખી, તમે ડુંગળી નાખી શકો, પણ અમે ડુંગળીવાળા પાસ્તા ખાતા નથી, એટલે શિમલા મિર્ચ ને ગાજર. ગાજરે પણ કોરી પકવવાના, તીખા જ રાખવાના. થોડીક હળદર, પછી થોડુંક મરચું અને ધાણા જીરું તમે તમારા હિસાબથી નાખી શકો છો. તમે જોઈ શકો છો. હવે આમાં નાખીશું આપણે એનો સોસ. 1 ચમચી નાખીશું. 1 ચમચી નાખીશું ટમેટાનો સોસ. હવે નાખીશું આપણે પાસ્તા. હવે આપણે પાસ્તા નાખીશું. હવે આપણે બની જશે ધનિયા, કોથમરી. આપણા પાસ્તા બનીને થઈ ગયા છે તૈયાર. આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. હાલો ખાવા. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધાને મારા તરફ